મહેમાન હા મહેમાન સ્પેશિયલ પતંગ ચગાવવા હે વિડિયો લઈએ અમે એટલે કહીએ Pulling up black windows once you go down. You must be crazy. જય માતાજી જય દ્વારકાધીશ. અમે લોકો આજે સવારે દ્વારકા પહોંચી ગયા. એટલે રાતના આવી ગયા તો આપણે સવારે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યો જેથી અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને બધા જો નહીં ધોઈને તૈયાર થઈ રહ્યા. આપણા જો ઋતિકભાઈ નહીં આવતા રહ્યા કેવું. અને જો આપણો કુકી મામી ચા બનાવી રહ્યા સગડી કેટલી માં ઇલેક્ટ્રિક. અને જો આ જો આમને મેચિંગ કર્યું. અને એક લાલા બી અંદર નાવા છે. આપણે બી તૈયાર થઈ ગયા. અને લાલાભાઈ રાહ જોઈ રહ્યા અને ચા બનવાની રાહ જોઈ રહ્યા. આપણે બધા ચા નાસ્તો કરીએ પછી જઈએ આપણે દ્વારકાધીશના દર્શન કરવા. એટલે તમને બતાડીશું, જોતા રહેજો. આ જો જય માતાજી જય દ્વારકાધીશ. અમે હોટલમાં નીકળી ગયા. હવે દ્વારકાધીશના મંદિરે જઈ રહ્યા દર્શન કરવા. અને હોટલ દૂર હતી થોડી એટલે જો ગાડી લઈને જઈએ મંદિરે. અહીંયા પાછું આમ ફરીને આવવાનું. અચ્છા ઘોડાવાળો છે. ઘોડાવાળો તો આપણું નામ ના ખબર. દ્વારકા પોલીસ સ્ટેશન. એટલે આપણે આમ મોરે હતા એમ હજી ફરીને આવવું જાહેર ખરી ગાડી પણ એક બાદ ફરીને આવવું પડશે ને. આ બધી ગાડીઓ જ જાહેર લે ફરીને આવવું પડશે ને. ના પાડો કહો પાર્કિંગ મળી નહીં રહ્યું. બહુ ફૂલ પાર્કિંગ પેક થઈ ગયું. જો હમે જ મંદિર એ જો હજુ મંદિર આવશે મંદિર બહાર પાર્કિંગ મળી નહીં રહ્યું જેથી પાર્કિંગ કરવી પડશે. ગાડી જોઈએ કહો મંદિર આગળ લેવી પડશે. આપણા પાર્કિંગ મળ્યું નહીં જેથી જો પાર્કિંગ અહીંયા કરવું પડ્યું. બહાર ફૂલ પેક હોય દ્વારકામાં પાર્કિંગની જગ્યા જ નહીં. જો લાઈન ટુ લાઈન જ છે બધે. જબરી આપણા મંદિર દેખાય બરાબર બતાડું મંદિર એ રહ્યું તો અમે મંદિર હજો રહ્યું તે મંદિર છે. આટલે આપણે ગાડી ઊભી કરીએ. અંદર જઈ રહ્યા અમે બધા દર્શન કરવા. જોઈએ ભીડ હ કે નહીં. શું કેવું મોવા ભીડ હશે કે નહીં ભાઈ? ફૂલ ભીડ હશે એવું કહે અમારા ઋતિકભાઈ. જોઈએ આપણે અંદર જઈને મળીએ દર્શન કરાવીએ. જય દ્વારકાધીશ જય માતાજી. એ બધા નીકળી ગયા દર્શન કરવા. સાધન પર એના હિસાબે ભીડ તો સજ મંદિરે જઈ રહ્યા બહુ અંદર હજુ મંદિર તો આપણે દર્શન કરવા જઈ રહ્યા બધા. બહુ ભીડ આજે બહુ ભીડ દ્વારકામાં. કાલે પૂનમ હતી ને એટલે આજે અમુક પબ્લિક રાતે રહી રહી જો આપણા લાલાભાઈ ચંપલ હજુ લેવાના ચોરાઈ ગયા ચંપલ મોજડી.
અને એક અમારા રીતુ ભાભી છે ને એમને લાલા જોડે મેચિંગ કર્યું આજે જો મેચિંગ ના કરી. પીળું હા, લાલાભાઈ જોડે મેચિંગ ના કર્યું જો એમને ગુલાબી પકડાઈ દીધા. હાડી બીજી ગુલાબી જ હાડી પહેરવાની હતી ત્યારે. જુઠ્ઠું બોલો બધું એની હાડી મળી નથી. જોયું ને મમ્મી જોયું ને તમે એટલે જ કહું. સારું આપણે અંદર પહોંચીને તમે દર્શન કરાવીએ. ખાલી ભીડ જો દ્વારકા ગેટમાં એન્ટ્રી મારી દીધી આપણે અને ભીડ જો ગાડીઓની અને આમે મંદિર રહ્યો દેખાય મંદિર રહ્યું જ છે દ્વારકાધીશનું. ચડી હમણાં ઉતરી ગઈ. પહોંચી ગયા આપણે. જો આપણે દરિયે પહોંચી ગયા. ઊંટો જ છે. અને અમે આપણું મંદિર ગયું જ છે. આપણે નવીન જઈ રહ્યા. જો ઊંટ જો આપણે હેડતા આવી ગયા હોય છે દ્વારકાજીના મંદિરે પહોંચ્યા. અને હોમે ધજા જો એ રહ્યું મંદિર. ધજા ચડી ગઈ દ્વારકાધીશના. એ રહ્યું જ તો મંદિર જો દેખાઈ ગયું તમને. અને આપણા રીતુ ભાભી ભીડ જોઈને જ ગભરાઈ ગયા. અને આ મહેમાનો ને અમારે એમને હજુ નવા લગ્ન થયા. નવા લગ્નની હગાઈ થઈ હ એટલે વિડીયો જ ઉતાર કરે ને મોકલ જ કરે હ. જો પહોંચી ગયા આપણે દ્વારકા. જોતા રહેજો. જો આપણા રમેશમાં ટીકો કરાવી રહ્યા. દ્વારકાધીશ મંદિરના દર્શન કરી લીધા. અને બહુ ભીડ હું આજે દ્વારકામાં બહુ ભીડ કેવી ભીડ બહુ જોરદાર લોબી ભીડ. લાઈનમાં બહાર નીકળી ગયા દર્શન બી ના થયા અમારા યાર. સિવાય ચોખ્ખું કહેવાનું ભાઈ નહીં થયા તો નહીં છે. ના દર્શન થયા આવું નહીં થયા મારા દર્શન કરી નીકળી ગયા. અને આપણે આ લાલાભાઈના ચંપલ ચોરાઈ ગયા ને ધીમો જોઈ તો ચંપલ લેવા જઈ ગયા. બહુ ભીડ જો પબ્લિક તો દ્વારકામાં બહુ જ. આ બતાડી ત્યાં અમે અમને અમે લાલાભાઈને બતાડી ત્યાં મોજડીઓ મસ્ત નહીં મોજડી લેવી હે લાલાભાઈ લેવી જો આવી મોજડીઓ બતાડી તોય ના પાડે લાલાભાઈ. બીજા લઈ છે ચંપલ. સાચી વાત કઈ નહીં લેવાનું. સાચી વાત કે ખોટી વાત કઈ ના લેવાય. લગ્ન પહેલા કઈ લેવાય નહીં. શું કેવું લઈએ
જો આપણે તમને આ ભીડ બતાડીએ છેક લાઈન આટલે ઉધ્યા લાઈન જો દ્વારકાની લાઈન જો ખાલી કેટલી બધી લાઈન નકરા અને જો એ દ્વારકાધીશનું મંદિર ને લાઈન જો જોયો કો લાઈન તો જો આપણે પોન ખાવા ઊભા રહી ગયા એનો પોન બહુ ફેમસ છે દ્વારકાનો સ્પેશિયલ પાન ખાવા ઊભા રહી ગયા એવું તુષાર એટલે કહી રહ્યા આપણે તમારે ખાવાનું ના ખવાય ને શું કેવું કમેન્ટ મારો આપણી પબ્લિક ના ચાલે બધું પોન ખાવા ઊભા રહી ગયા શું લઈ રહ્યા રેડો થોડી રેડો લા થોડો રેડો રેડો પા તો મો ચાટા થાય ચટાવલો કેટલી ભાવ લબાક 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 તાજી તાજી લસ્સી 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 દ્વારકાની પીવી આરામ છે માતાજી જય દ્વારકાધીશ આપણે દ્વારકા મંદિર દર્શન કરી લીધા તો આપણે ગાડીએ જઈ રહ્યા પાછા અમારા રીતુભા ઋતિકભાઈ ને એક પતંગ ચકાઈને વિડીયો બનાવો મંદિર જો છે તો પહોંચવા આવ્યા લાલાને થોડી વાર બેહાડીશું અહીંયા ઘૂમતી ના બરાબર આમનો ફોટો પડાવો પણ અમારે પાડવો નહીં દોરી ઉભા લચ્ચો એટુલે પકડ જો પતંગ ચકાઈ રહ્યા આપણા ઋતિકભાઈ પતંગ લઈને આવતા રહ્યા પતંગ જો હજી દેખાય મંદિર સ્પેશિયલ વિડીયો બનાવવા માટે પતંગ લઈને આવ્યા અને દોરી બોરી બધું લૂંટણિયા જેમ લૂંટ જ કરે જો જોઈ શકો જય માતાજી જય દ્વારકાધીશ આપણે હવે દ્વારકા નીકળી ગયા જો ગેટની બહાર આવી ગયા પછી આપણી ગાડી પાર્કિંગ કરી જઈ રહ્યા ફોટા મૂકી દેજો આ અમારા ફોટોગ્રાફર સંતાલીના સ્પેશિયલ ફોટો પાડવા લઈ એટલે એમને ડ્રાઇવિંગ કરવા લઈને આવ્યા બહુ નીકળો ગાડી લેવા અમે 3 જણ જઈ રહ્યા પણ મામી ને મામા તો રીતવા તો ઊભા રાખ્યા આપણે દ્વારકાઈઓ નીકળી ગયા જો મજબૂત આવ્યું
ગયા જો અને આ જો આ બે જો આ બે જો હા ને અલ્યા દુનિયા એ કેવું બે શબ્દ આવું તમને કરી એના માટે ગાડી લોક કર. એ ગાડી લોક મારો અને ગાડીને લોક બોક કરી દીધી ગયેલા હવે એ ફોટા બોટા બે થોડા પાડીશું પછી નીકળીશું અહીંથી આપણે બેટ દ્વારકાથી બી ઘરે જવા હવે આપણે જ્યાં ઉભા રહીશું ત્યાં બ્લોગ બનાવીશું અને પછી ડાયરેક્ટ ઘરે જઈને મળીએ થાકીએ જ્યાં બહુ 2 દિવસથી ભરાય એટલે અમારા રમેશ મામા તો બરી ગયા હતા તો પાછળ જો હમણાં પગમાં પગમાં બરી ગયા તો પોલ્લો પડે તો ફૂટી ગયો એટલે લાય બરાબર તો પાછળ મૂકી ગયા એસી મલમ લગાવી એસી ઠંડુ લાગે ને ઋતિકભાઈ જો હસી રહ્યા એમના ઉપર હસાય ના હસાય ગરમી લાગે અને આમને એક આદત છે ને એસી બંધ કરી દે શીખર કાચ જ ખુલ્લો ગમે મામી કઈ કેવું કઈ નહીં કેવું એ બહુ થાકી ગયા અમારે મળીએ વિડીયોમાં બ્લોગ જોશો તો અમે ઉતારી જય માતાજી જય દ્વારકાધીશ અમે લોકો રાતે દ્વારકાથી ભાઈ આપણા બધી જગ્યાએ ફરી વળી ઘેર પાસે આવતા હતા રાતે 2 વાગે અત્યારે બધા ઉઠ્યા વરાળમાં જો ચા બનાવી રહ્યા બધા નહીં ધોઈ રહ્યા જઈશું આપણા કારખાને એટલે આ બ્લોક આપણે અહીંયા જ બતાવીએ છીએ જય માતાજી જય દ્વારકાધીશ લાઈક કરો કહી દો લાઈટ તો કરો. અરે